બરોબર છે, બરોબર છે. જય હો. म्यूजिक डीजे मेहुल एडिट्स डीजे मेहुल एडिट्स क्या बात है सर, क्या बात है सर, क्या बात ये बात. જે બધા મિત્રો કેમ છો, બધા મજામાં છો? તો મિત્રો આજે આપણે વોઇસ એડિટિંગ કરતાં શીખવાડવાના જ છીએ ડીજેનો. તો મિત્રો પહેલાં તો તમારે સર્વપ્રથમ તો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. પ્લે સ્ટોરમાં મળી જશે. તો એને પહેલાં ઓપન કરી લેવાની છે એપ્લિકેશન. મિત્રો ઓપન કરશે એટલે આવું કંઈક ઇન્ટરફેસ આવે, થોડીક વાર લોડિંગ લેશે. જોલો મિત્રો કંઈક આ રીતે લોડિંગ લેશે. Finding the right job can be really tricky. But on LinkedIn, I found these great. તમે તો જોઈ લો, તમારી સામે કંઈક આ રીતે ઇન્ટરફેસ આવશે. ઇન્ટરફેસ આવ્યા પછી તમારે આની પર ક્લિક કરવાનું છે. પહેલાં તો આની પર ક્લિક કરશો એટલે પહેલાં તો તમારે આની પર ક્લિક કરી અને જે છેલ્લા નંબરનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી લેવાનું છે. એ સિલેક્ટ કર્યા પછી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. તો આની પર ક્લિક કરવાનું છે અને ઇન્ડિયા સિલેક્ટ કરી દેવાનું છે. જોઈ લો કે આ રીતે ઇન્ડિયા લખેલું છે તેને સિલેક્ટ કરી લેવાનું છે. અને નીચે મિત્રો આ રીતે ઓટોમેટિક જ આવી જશે. પછી મિત્રો તમારે અહીંયાથી બેક કરી લેવાનું છે. બેક કર્યા પછી મિત્રો તમારે ઇફેક્ટ ખોલવાનો છે. ઇફેક્ટ ખોલશો એટલે મિત્રો તમારે કંઈક અનલોક કરવાની એડ જોઈ લેવાની છે. પછી મિત્રો જે પહેલા નંબરનો ઓપ્શન રાખીને આની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે સિલેક્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. જોઈ લો મિત્રો કંઈક આ રીતે રહેશે. આની પર છેલ્લા નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તો પહેલાં તો તમારે જે આ પહેલી લીટી છે તેને 0.81 કરી દેવાની છે. 0.81 કર્યા પછી જોઈ લો આને તો 0 જ રહેવા દેવાનું છે. પછી જે આ ત્રીજા નંબરની છે એને 16 માઇનસ કરી દેવાનું છે. જોઈ લો કે આ રીતે. પણ મિત્રો છેલ્લા નંબરની છે એને તમારે 1800 કરી દેવાની છે. મિત્રો આટલું થઈ જાય પછી તમારે અહીંથી અપ્લાયનો ઓપ્શન આવશે. અપ્લાય કરી દેવાનું છે. મેં અપ્લાય કરેલું છે એટલે રિમૂવનું ઓપ્શન આવશે મિત્રો. પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અપ્લાય કરીને. અપ્લાય કર્યા પછી તમારે પાછું અંદર જવાનું છે. સિલેક્ટ ઉપર જવાનું છે. પછી મિત્રો જોડો તમને આ રીતે એક ઓપ્શન જોવા મળશે છેલ્લે ચોથા નંબર ઉપર. તેની પર ક્લિક કરવાનું છે. પછી મિત્રો જે પહેલું છે તેને 60 રાખવાનું છે. પછી બીજું છે અને 600 રાખવાનું છે. પછી જે ત્રીજું છે અને 1 જ રાખવાનું છે, એ બરોબર જ હશે. પછી મિત્રો જે ચોથું છે અને 550 રાખવાનું છે. પછી છેલ્લે છે એને 0 ડાઉન કરી દેવાનું છે. જોઈ લો આ રીતે. અહીંયા મિત્રો સાઇઝ લખેલી જ છે. આ સાઇઝ જોઈને પણ તમે જે ડિસ્પ્લે ઉપર શો થાય છે ત્યાંથી તમે કરી શકો છો. પછી મિત્રો એટલું થઈ જાય પછી તમારે અહીંથી અપ્લાય કરી દેવાનું છે. અપ્લાય કર્યા પછી તમને બહાર નીકળી જવાનું છે. એક એડ જોવા મળશે મિત્રો, એડને જોઈ લેવાની છે. How to make and withdraw profit. મિત્રો એડ પૂરી થાય પછી તમારે જે આઇકોન છે એની પર જઈને બહાર નીકળી જવાનું છે. ફરી એક એડ જોવા મળશે મિત્રો. આમાં એડ सारे नए यूजर्स को આટલું થઈ જાય એટલે તમારે એની પર ક્લિક કરવાનું છે. તમારે લખવાનું છે ડીજે. પછી આ જે 3 પોઈન્ટ છે તેને તમારે મૂકી દેવાના છે. આ રીતે જોઈ લો ભાઈ. પછી તમારું નામ લખી છે મેહુલ. 3 ડોટ મેળવવાના. એડિટ આટલું લખાઈ જાય મિત્રો. તમારું નામ લખી દેવાનું છે તમારે. પછી 3 ડોટની ઉપર ક્લિક કરવાનું એટલે બહાર નીકળી જવા છે. અને ખાલી જગ્યા પર ચેક કરી દેવાનું છે. પછી મિત્રો જોઈ લો તમારે એ અહીંયા ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરીને ઓન કરશો એટલે વારંવાર એકનું એક જ સંભળાવશે. એની પર ઓન કરી દેવાનું છે. પછી પ્લે કરી જોવાનું છે. જોઈ લો તમે સંભળાય તો. डीजे मेहुल एडिट्स डीजे मेहुल एडिट्स તમે જો આ રીતે તમારો વોઇસ બની ગયો છે. પછી મિત્રો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે શેર. પછી મિત્રો જોઈ લો સેવ ઓન ડિવાઇસ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. આ રીતે મિત્રો ફાઇલ ખોલશે અને તમારે અહીંયાથી નામ બદલવું હોય તો બદલી શકો છો. જોઈ લો આ રીતે.
પછી મિત્રો સેવ વાળું ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાનું છે. તમારે સેવ કરી દેવાનું છે. ઓકે કરી દેવાનું છે. તો મિત્રો તમારું વોઇસ સેવ થઈ ગયું છે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.